પ્રશાસનના પાપે મહાનગરોમાં રસ્તાઓનો સત્યાનાશ। અમદાવાદ વડોદરાના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં। સુરત અને રાજકોટમાં પણ રસ્તાઓ ભયજનક સ્થિતિમાં। સુરતમાં અઠવાગેટ વિસ્તારમાં પડ્યા મસમોટા ખાડા। 4 વખત રસ્તા બનાવ્યા છતાં પણ કમર તોડ ખાડા। ઉબડ ખાબડ રસ્તાએ ડાયમંડ નગરીની સુરત બગાડી છે। બિસ્માર રસ્તાને કારણે કમરના દુખાવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે। વારંવાર રજૂઆત છતાં પ્રશાસન આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં અસમર્થ। રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો જેવો ઘાટ અત્યારે શહેરના સ્માર્ટ સિટીઓમાં નોંધાવો છે। સુરત શહેરમાં રસ્તા પર ખાડા અને તેના ઉપર બીજા ખાડા। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। એકવાર નહીં 3-4 વખત રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે, પરંતુ ખાડા અને ટેકરા ફરીથી બની જતા હોય છે। આ હાલત છે સુરતના વનિતા વિશ્રામ રોડ વિસ્તારની, જ્યાં આ પ્રમાણે મસમોડા ખાડા પડવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। એક બાદ એક લોકો અહીંથી પસાર થતા હોય છે, ત્યારે જાણે કોઈ ડુંગરાળ પ્રદેશમાંથી પસાર થતા હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળતી હોય છે। અત્યારે સ્થિતિ જોઈ શકાય છે। આ જે સુરત શહેરનો જે રિંગ રોડથી અઠવા લાઇન્સ તરફ જવાનો જે માર્ગ છે, આ માર્ગ ઉપર જ્યારે લોકો પસાર થતા હોય છે ત્યારે અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે 1-2 વખત નહીં 4-4 વખત અહીં રસ્તા બનાવવામાં આવ્યા છે, પરંતુ એ જ રસ્તા છે એ ખાડા ટેકડામાં પરિવર્તિત થઈ જતા હોય છે। લોકોની વારંવારની રજૂઆત હોય છે, છતાં પણ આ રીતના મસમોટા ખાડા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રોડ રસ્તા બનાવવામાં આવતા હોય છે, એ રોડ રસ્તા અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક લોકોની કમર તોડે એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે, એક બાદ એક લોકો અહીંથી પસાર થતા હોય છે, ત્યારે હાલક ડોલક સ્થિતિમાં અહીંથી પસાર થતા નજરે આવતા હોય છે। સ્થિતિ તમે જોઈ શકો છો, જે પ્રમાણે અત્યારે હાલ દ્રશ્ય જોઈ શકાય છે। ખાડા ટેકરા કેટલા છે અહીંયા, કેટલી મુશ્કેલી થતી હોય છે? બહુ જ મુશ્કેલી થાય છે સાહેબ, ખાડા ખોડા બહુ સારું। કેટલી મુશ્કેલી થતી હોય છે અહીંયા? મુશ્કેલી તો થાય સાહેબ થોડી ચાલવામાં। ખાડા ટેકરા કેટલા છે અહીંયા? રોડ રસ્તા કેટલા ખરાબ? સારા બનાવવા પડે રોડ સારા બનાવવા પડે છે। અહીંયા ટ્રાફિક કેટલી જામ થાય છે, એકાબીજા બધા ભટકાય જુઓ તમે। બિલકુલ જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે આ રીતે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો એ ખ્યાલ નથી આવતો, ત્યારે ઉબડ ખાબડ સ્થિતિની અંદર લોકોએ અહીંથી પસાર થવું પડતું હોય છે। જોકે સુરત શહેર મેટ્રો સિટીમાં ગણવામાં આવે છે અને અહીંયા મેટ્રો પ્રોજેક્ટને લઈને જે કામગીરી ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક એક પણ જવાબદાર હોય એ પ્રમાણેનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ 4-4 વખત રોડ રસ્તા બનાવ્યા છે, ફરીથી ખાડા ટેકરા થઈ જતા હોય છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા।